દશા તુજ સમજી આવે સ્વામ હો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શાપ્તિ સમા જય દેવજીનેન્દ્ર મહો દેવજીનેન્દ્ર તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન ઔકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 920 વવાણિયા વૈશાખ વદ આઠમ મંગળ 1956. ઓમ એ તો વાંચેલો કાલે ખરો કે નથી વાંચ્યો 920 હા 920 વવાણિયા વૈશાખ વદ આઠમ મંગળ 1956. ઓમ ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ 2 પત્ર મળ્યા. વિરામ ગામ જતા અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ઓમ પરમ શાંતિ. કોને લખ્યું? છગનલાલ. કોણ છે? સુખલાલ છગનલાલ વિરમગામ વાળા. વિરામ ગામના હતા ને. ઓ ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ 2 પત્ર મળ્યા. શુક્લાલના બાપ છગનલાલે વિરમ ગામના હતા ને. બરાબર. વિરમ ગામ કરતા અત્ર પ્રથમ સત પ્રકૃતિ નરમ રહી હતી. વિરમગામથી કૃપાવદે નીકળ્યા છે. સત પ્રકૃતિ નરમ હશે. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર છે એમ જણાય છે. અત્યારે ઠીક છે એમ જણાય છે. કોકની વાત દર્શન પોતે જ નહીં. ઓમ પરમ શાંતિ. પરમ શાંતિ ક્યારે મળે? કશાયો મરી જાય તારે, મોહ જાય તારે. આ જેને શાંતિ નથી તેનું કારણ શું? કશાયો છે. કશાય એને વિવર કઈ નાખે છે, વરુઈ નાખે છે. શાંતિ આવવા દેતા નથી. પરમ શાંતિ માર્ગ એક જ છે. સુખી થવું હોય તો કશાયને મૂકો. બીજી બધી બાકી બધી હમણાંથી બધી નકામી છે. મંદિરમાં દોડો કે વેશ ધરો, નગારો વગાડો અને સમય કાઢો, લાડવા ખાઓ, પ્રભાવના કરો. ધર્મ તો એક જ છે કે તમે કશાય ભાવ. પણ એ પેલું નથી ગમતું. બીજું બધું ગમે છે. લોકો દોડ કરે છે. કેટલા બધા પૈસા ખર્ચ્યા છે કંકોત્રીઓ લોકોને તેડવાના અને વાધવાળાને પૈસા આપવાના. ત્યારે વડવામાં એટલું મોણું ભેગું થયું. આ વાતે કોઈ નહીં હોય. લોકોને બહારનું ધોધર ગમે છે અને બહારના ધોધરને લોકો ધર્મ કહે છે. પણ
પણ આત્મ ધર્મ અકષાય હતા. કષાય ભાવ મૂકે એનું નામ ધર્મ, પણ કષાય ભાવ પોસાય એનું નામ ધર્મ કહીએ છીએ. ક્યાં મેળ ખાય? આંખોનું સદ બધું મંડપ હોય તો આંખોનું ગમે એટલે વિષય પોસાયો. સારું સ્વાદિષ્ટ ભોજન એટલે જીભને પોષણ, અને વાદો ગાતો એટલે કાનને પોષણ, અને હુંવાનો ગાંઠનો એટલે શરીરને પોષણ. વાત જુદી છે. કોણ ધર્મ કોને કરવો છે? એવા સત્સંગ સિવાય ધર્મ નહીં થાય. રખડ્યા સંગે રખડ્યો કરે, જેવો સંગ તેવો રંગ. કૃપાદેવ પોતે લખત ક્યાં આવા મુમુક્ષુ ક્યાં આ સાધુ જોઈને પાછા પડી ગયો છે. પરમ શાંતિ 921મો પત્ર. વવાણિયા વૈશાખ વદી નામ બુધુ 1956 ઓમ. મોક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કોઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદ્ઘાત આદિ લખવાની વૃત્તિ હોય તો લખશો. જીવન ચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશો. ઉપોદ્ઘાતથી વાચકને શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ. જ્ઞાની પુરુષોના આત્મ સ્વભાવ પરમ ધર્મનો વિચાર કરવાની પૂર્ણા થાય એવો લક્ષ્ય સામાન્યપણે રાખશો. સત્સૂચના છે શાંતિ. મનસુખ કીર્તને લખ્યું છે. મોક્ષમાળા લખી કૃપાદેવ 16 વર્ષની ઉંમરે. સકર શાસ્ત્રનો સાર 16 વર્ષની ઉંમરે કેટલું જ્ઞાન મેળવ્યું છે ત્યારે બધું લખાય. અને પાછળ તત્વાવધના બોધ પાઠો તો બહુ અઘરા છે. ભલભલા પંડિતોને તો મેં ચોથના ખૂપે એવું નહીં. ક્યાં ભણી આવ્યા? પૂરું બોનું લઈને આવ્યા છે ને બધું યાદ આવ્યું. પરભવની પ્રતીતિ રૂપે જ મોક્ષમાળા છે. પરભવ છે, નામ પાડ્યું મોક્ષમાળા. મોક્ષ જવાની માળા. શબ્દાંતર એટલે આપણે કઈ શબ્દ ફેરવો તો ફેરવજો, અથવા પ્રસંગ કોઈ વાક્યાંતર કોઈ જગ્યાએ વાક્ય પોતે ફેરવજો તો કરશો. ઉપોદ્ઘાત આદિ લખવાની વૃત્તિ તો લખશો. ઉપોદ્ઘાત આગળ પ્રસ્તાવના. જીવન ચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશો. અમર જીવન ચરિત્ર લખશો ના. કયું કારણ? જે પુરુષે આ પુસ્તક લખ્યું છે એનું જીવન ચરિત્ર લખાય એ તો કે એને પોતે પોતાને મારે મોચે થોક કર્યા છે એવું થાય. મોક્ષ મારે કોણે રચી? કૃપાદેવ. અને પોતા લખે પેલું જયંત્ર કરતી હમણાં જયંત્ર લખી દીધું એટલે પોતે પોતાનો વખાણ શીતે કરે. માતાનું મત છે. બીજું કૃપાદેવને ગ્રસવાસમાં હતા ને એટલે બાહ્ય પ્રસાદની તે ગજબો હતી નહીં. બીજું એ તો આત્મામાં લીન હતા. એટલે જે કોઈ જીવ આ સાચું પામે ઘણું છે. મારું જીતું મારે લખવું નથી. પછી ઘણા લખાયા. જીવન ચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશો એટલે મોક્ષમાળામાં કૃપાદેવ ચરિત્ર લખાયું નહીં, એ તો લખાત. ઉપોદ્ઘાતથી આજગર ઉપોદ્ઘાત લખો. વાચકને, વાંચનારને, શ્રોતાને, વાંચનારને અને સોબરનારને
અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થાય, મતાંતરો છૂટી જાય, એ પ્રમાણે લખજો. એટલે એવું તમે ઉબોધાતું લખજો કે કોઈને મત હોય તે મુકાઈ જાય અને સાતા ઉપર આવે. મત મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ. જ્ઞાની પુરુષના આત્મ સ્વભાવ પરમ ધર્મ. પરમ ધર્મ શું? આત્મ સ્વભાવ. વિચાર કરવાની સ્ફૂર્ણા થાય એવો લક્ષ્ય સામાન્યપણે રાખશો. સદ સૂચના છે શાંતિ. પછી બીજે પણ એક જગ્યાએ લખ્યું છે મોતમારા વિશે, કદાચ ઉપદેશ નોંધમાં હશે. ઉપદેશનું આ રહ્યું 663 પાનું પડે. મોરબી ચૈત્ર 11/1955. આ 1956 લખાયું, તેની પહેલા લખાયું છે. આ છે તો નોંધમાં, એટલે લખેલું નથી એમણે, પણ બીજાએ નોંધ કરીને બોલ્યા ઉપરથી. મોરબી ચૈત્ર 11/1955. મોક્ષમાળા અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. 108 પાઠનું આવડું મોટું પુસ્તક. એનું અનુલેખન કરું, નકલ કરું ને તો 3 દાડે રાત દાડો બે તો બારે પૂરું. ક્યાંથી જ્ઞાન આવ્યું? સામાન્ય માણસો વિચાર ના કરી શકે, તો જેને એની ખંત હોય તે વિચાર કરે. આ કઈ જેવી તેવી વાત છે. મોક્ષમાં કોકને આપો, તેને ધરામ તું નકલ કરે, કંટાળી જાય. 16 વર્ષ અને 5 માસની ઉંમરે માળા. અરે કોરના છોકરાને માળા એટલે શું ખબર નહીં ને, વળી માં 108 મણકા હોય તો શું ખબર એને. ત્રણ દિવસ એ જ્ઞાન આવ્યું ક્યાંથી? લખતા લખતા ચારે બાજુ કેટલા પુસ્તકો મૂકે ત્યારે ચાર બાજુ પથારો કર્યો હોય લેખક. મેં કેમ પાછું બધું અહીંયા હતું તે મગજમાં. 67માં પાઠ ઉપર 60 ઢોળાઈ જતા તે પાઠ ફરી લખવો પડ્યો હતો. બહુ પુણ્ય કેરા. અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પૂંદથીનું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. અજબ ગજબ કરી છે. બહુ પુણ્ય કર્યા પૂંદથી લખીને કૃપાઓદે હાથ નાખ્યા. પછી આગળ કઈ ના લખ્યો તો એટલું ઘણું હતું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કોના મોડામાંથી આ શબ્દ નીકળે? જે તે વાત નથી. ભાવ મરણ શબ્દ લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો વધવા પણ સંસારનો નરદેહને હારી જવું. બહુ પુણ્ય કર્યા પૂંદથીનું અમૂલ્ય તાત્વિક વિચારનું કા મૂકતું. અમૂલ્ય તત્વ વિચાર જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જેવો જૈન માર્ગ તેવો જ બતાવવા પ્રયાસ કર્યો છે. જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કયું નથી. ભગવાને જે માર્ગ કયો એથી નથી વધતું કયું, નથી ઓછું કયું, નથી બીજું કયું. ભગવાને કહેલું કૃપાદેવે આપણને કહ્યું છે. આ બધા પત્રો પણ એમ જ છે
ભગવાન મહાવીર સ્વામીનું કહેલું જ કયું છે, એક અક્ષર ભાવ બીજો નથી. અથવા મહાવીર સ્વામી હોત તો આ જ કહેત અહીંયા અત્યારે તે પ્રમાણે કહ્યું. પ્રાર્થનાત્મા હોત તો આ જ કહેત તે 4 વ્રત કહ્યા. મહાવીર સ્વામીએ 5 વ્રત કહ્યા. એ કૃપાદેવ જે મહાવીર સ્વામીને કહેવું હતું, અનંતા જ્ઞાનોને કહેવું હતું, એ જ વાત કઈ છે. જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. ભગવાનનો જે માર્ગ, એથી બીજી વાત અમે નથી કહી. વિતરાગ માર્ગ પર આબાર વૃદ્ધની વૃત્તિ થાય. આ બાળ વૃદ્ધ એ નાના બાળકથી ગળા સુધી બધાય ને એકને લાભ થાય એમ નહીં, બધાને થાય. બધા તેમાંથી રસપાન કરે અને તરત છીપાવે. વિતરાગ માર્ગ પર આબાર વૃદ્ધની વૃત્તિ થાય. એનું રહસ્ય સમજાય. ભગવાનનો માર્ગ શું છે, એનું બીજ હૃદયમાં રોપાય. પાછું સમજાય તો એનું બી રોપાય, બીમાંથી ઝાડ થાય. એવા હેતુએ બાલાબુદ્ધ યોજના તેની કરી છે. મોક્ષનું નામ શું જાણો છો? બાલાબુદ્ધ મોક્ષ માળા. કૃપાદેવને 4 પુસ્તકો લખવાની યોજના હતી. બાલાબોધ મોક્ષમાળા, પ્રજ્ઞાબોધ મોક્ષમાળા, વિવેચન, પ્રવેશિકા. તેમાંથી કૃપાદેવે મોક્ષમાળા લખી. પછી તો પ્રજ્ઞાબોધ મોક્ષમાળાના મણકા લખાવ્યા એક પત્રમાં. એના ઉપરથી બ્રહ્મચાર્ય પ્રજ્ઞાબોધ રચ્યો. બીજાએ રચ્યો છે, ભગવાન નાથે પણ રચ્યો છે, ગદ્યમો છે. મથાણો એક, વિષય એક. વિષય સ્પર્શી વાત છે, પણ બેની જુદી જ વાત છે. ત્રીજો લખવા પ્રયત્ન કર્યો છે ખંભાતના પેલા ભોગીલાલ, ખંભાત વાળા. અને તમે કહો છો એને પ્રયાસ કર્યો છે પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ. એ તો ખંભાત વાળા એમ ઘણા પ્રયત્ન કર્યો છે. પણ કૃપાદેવને જે કહેવું છે એવું ખરેખરું કહેનારો તો બ્રહ્મચારી છે. એની ખાતરી બતાવું. મુનિ સમાગમ વાળો પાઠ. મુનિ સમાગમ પરમ કૃપાદેવે ગદ્યમાં આ વાત લખેલી છે. પછી પાઠ 2 લખ્યા, 2 ભાગ અધૂરા રહ્યા. આ અધૂરા રહ્યા તે પાછું કૃપાદેવ લખ્યું કે થશે, પણ કોણ કરે? તેને પાછું અહીંયા આગળ લખ્યું છે. પાછું આનું સંદર્ભ મળતો આવે છે. પહેલી શરૂઆતમાં પ્રજ્ઞા આ રહ્યો મુનિ સમાગમ નામનો પાઠ છે ને. હા. 22માં પાનું પર એ મુનિ સમાગમનો પાઠ એનો પદ્યમાં બ્રહ્મચાર્ય મૂક્યું. તે 2 ભાગ તો કૃપાદેવ લખ્યા છે. એનું પદ્ય કે બ્રહ્મચાર્ય મૂક્યું. પછી કૃપાદેવે જ કહ્યું હજુ 1 ભાગ બાકી જ માર ત્રીજો પાઠ લખવાનો. ત્યાં લખ્યો છે પામ્યા મોદ મુનિ સુણી મન વિશે વૃત્તાંતરા જાતણો પાછું
ચરિત્ર તે વર્ણવ્યું ઉત્સાહ રાખી ગણો થાકે ત્યાં મન ભૂપને દ્રઢ દયા ને બોધ જારી થશે ત્રીજો ખંડ ખચિત માન સુખદા આ મોક્ષમાં વિશે. બે તો લખ્યા, ત્રીજો લખવાનો કૃપાદેવ બાકી થશે અપૂર્ણ. કોણ પૂરો કરે? બ્રહ્મ પૂરો. આમાં બે ભાગ લખ્યા પછી ત્રીજો ભાગ પરંપરા લખ્યો. બ્રહ્મ કયું પાનું હતું? 395 મુનિ સ્વાગમ વાળો 395 395 325 હવે જો આ પહેલો ભાગ થયો ને, પહેલો ભાગ થયો પછી બીજો ભાગ થયો અને બીજા ભાગને છેડે લખ્યું કે બાકી રહેશે, કે બાકી રહેલો ભાગ બ્રહ્મચાર્ય પૂરો કર્યો. 409 પાન પર શું લખ્યું છે? પામ્યા મોદ મુનિ સુણી મન વિશે વૃત્તાંતરા સાતણો પાછું નિજ ચરિત્ર તે વર્ણવ્યું ઉત્સાહ રાખી ગણ થાશે ત્યાં મનામો ઉપને દ્રઢ દયા ને બોધ જારી થશે ત્રીજો ખંડ ખચિત માન સુખદા આ મોક્ષમાં વિશે. ત્રીજો કોણ અધૂરો લખે? બ્રહ્મચાર્ય લખે. આપણને બોધ મેં કૃપાદેવને જે લખવી હતી એ બ્રહ્મ પ્રજ્ઞાબો લખ્યું તો બ્રહ્મચાર્ય લખી, એના મનની વાત જાણીને. પછી મુનિ સ્વાગમ આ પાછ ત્રીજો ભાગ આવ્યો. કૃપાદેવ તે અધૂરો જ રાખ્યો, લખ્યું ને છે જારી, પણ કોણ કરે? કૃપાદેવના હૃદયની વાત લખી છે આ પ્રજ્ઞાબોધ. એટલે કૃપાદેવ શિલો પૂતે કૃપાદેવ કહી ગયા હતા પાછળ કોઈ કરશે તો કોણ કરે? બ્રહ્મચારી સિવાય. વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય, એવા હેતુએ બાલાબોધ રૂપ યોજના તેને કરી છે. બાલાબોધ મોક્ષ માળા. પણ લોકોને વિવેક વિચાર કદર ક્યાં છે? આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી, આત્મકલ્યાણની ઈચ્છા નથી. બીજા પ્રણય ને બધા પુસ્તકો બહુ બંધ થાય અને કોઈ વાંચતું નથી. વ્યવહારના મોછકના બહુ બંધ થાય અને કોઈ વાંચે નહીં. લખ્યું ને આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી. તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપેલ છે. 4 ભાગ કરવા છે ને, આ નમૂનો આપ્યો કયો? મોક્ષમાળા. એના અનુસાર બીજા 3 ભાગ કરજો. એનો પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, તે કોઈ કરશે. હજુ પ્રજ્ઞાબોધના મણકાય નથી લખ્યા. તાર પહેલી વાત કરી આ મોક્ષમાળા વિશે ને આ પહેલું એનું પેલું આ લખાયેલું છે. કોઈ કરશે એ કોણ? બ્રહ્મચાર્ય લખ્યું. તે છપાતા વિલંબ થઈ, છાપવાનું આપેલું વાર થઈ અને ત્યાર પહેલા કૃપાદેવે ગ્રાહક કરેલા. ગ્રાહકોની પાસેથી પૈસા લીધેલા અગાઉ લોકો નજરે આવી, રાત પૈસા ખાઈ ગયો. પુસ્તક તો મોકલ્યું નહીં. તે પછી બીજા છાપખાનામાં ભાવનાબોધ નાનું પુસ્તક છપી
અને આ પેલું ખાતા જાઓ પછી આવે છે લાડવા. નાસ્તો કરો પેલા. અધીરા થઈ ગયા હોય ને એટલે પેલો નાસ્તો આપ્યો પછી શું કરે? ઉપહાર. ઉપહાર એટલે ભેટ થાય. ઉપહાર એટલે ઉપહાર પણ થાય. તે છપાતો વિલંબ થયેલ, તેથી ગ્રાહકની આકુરતા ટાળવા ભાવના બોધ ત્યાર પછી રચી ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યો હતો. ઉપહાર એટલે ભેટ થાય. ઉપહાર એટલે નાસ્તો. અધીરા છો ને, હજુ ભાણું એક કલાક નાસ્તો કરો પેલો. શું કરે? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વર્ગણા છે? રાખું કે પરહરું? કેટલા સવાલ છે? 1 2 3 4 5 6 પ્રશ્ન છે. એ 6 પ્રશ્નમાંથી હજુ પહેલો પ્રશ્ન પણ હલ થયો નથી. ઉત્તર ભાઈ કોરી છે. હું કોણ છું? જવાબ નથી મળ્યો. છું ખોટો જવાબ સાચો માની ગયો. હું શરીર છું. વળી પૂછવાનું શું? પ્રત્યક્ષ દેખાય છે. પૂછનારા મૂર્ખા આ દેખાય છે તો હું છું. હું શરીર, હું મગન, દેહને પોતાનું સ્વરૂપ માની બેઠો છું. હું કોણ છું? બીજો પ્રશ્ન ક્યાંથી થયો? અધર અમર અવિનાશી છે. પૂરો મોહ અહીં આવ્યો કર્મ માટે. શું સ્વરૂપ છે મારું ખરું? શરીર મારું સ્વરૂપ છે તો આત્મા છું. અધર અમર અવિનાશી પણ કર્મયોગ રખડું છું. કોના સંબંધે વર્ગણા છે? વર્ગણા એટલે ચોટ. કોની જોડે તમે શેમાં તમે માની બેઠા છો? વળગી પડ્યા છો. વર્ગણા એટલે જથ્થો અને વર્ગણા એટલે ચોટવું, લગડું લાગવું. રાખું કે પરહરું? આ વર્ગણા રાખું કે મૂકી દેવું? આ બધી શમશાની વર્ગણા. પહેલો પ્રશ્ન હલ નથી થયો તો આખું પેપર તે લખે હું કોણ છું એનો જવાબ બધો નથી મળ્યો. એ પર જે વિચાર કરે એના વિચાર તો તેને નવે તત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. 6 પ્રશ્નના જવાબ એમ છે. તેમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાજ પામે છે. શાંતિપૂર્વક વિવેકથી વિચારવું જોઈએ. એક તો શાંતિ, વિવેક વગર નિર્ણય ના થાય. બધું હરખું થાય. વિવેક હોય ત્યારે સારા થવાનો નિર્ણય થાય. વિવેક હોય તો પક્ષાપક્ષનો નિર્ણય થાય. પે અપેનો નિર્ણય થાય. શું કરવું નહીં શું ન કરવું નિર્ણય થાય. વિવેક વગર ના. વિવેક તો બધું ફેર હંસ ક્ષીર અને નીર જુદા કરે એનો વિવેક. બીજો વિવેકનો વિવરણ પણ થાય છે. પૂતનો વિવેક કરે એટલે વિવરણ કરે. બીજો વિવેક એટલે વ્યવહાર. ભાઈ આપણે તો 50 રૂપિયા 3 લોકો 50 કરવો પડે એ વ્યવહાર ને પણ વિવેક. ભાઈ વિવેક નહીં. અહીં તો વિવેક દેહનાત્મા જુદા છે. પહેલામાં પહેલો વિવેક. શાંતિપૂર્વક વિવેકથી વિચારવું જોઈએ. ઝાઝા લોંબા લેખથી કઈ જ્ઞાનની વિદ્વતાની તુલના ન થાય. બહુ લોંબુ લખ્યું. કેટલાક ને પછી શું કરે? લોંબુ લખવું એટલે પછી પૂરા વધારે પરંતુ એ અસંગત હોય. થોડું પણ મુદ્દાસર હોય તે ખરું. પછી નાનું મોટું પુસ્તક હોય પછી
એને કંઈક ને કંઈક ખેંચીને ભેગું કરે. સાકરનું શ્રીફળ, હવે વાત મુદ્દો હતો શ્રીફળ ક્યાં પાકે, કઈ રીતે પાકે, એમાંથી શું થાય, એનું શું ખપમાં આવે, એની કાથી થાય, દોડી થાય. પણ મેં માર ભરો પછી કચરો લાઈન ભરે. પછી કૃપાદે શું લખ્યું? સાકરનું શ્રીફળ. એટલે કે અમે જે આ વચન છે અમૃત છે, સાકરની શ્રીફળ જોડે સરખાવાય નહીં. પણ એના માટે શ્રીફળ માટે બધું લખવું, જેમ ક્યાં પાકે, શ્રીવત્તા ફળ કેવું હોય, ફળ કેવું લાગે, મૂળ વાત જુદી. એમ કેટલાક છે ને ભરો કચરો ભરે ભેગો, મોતનાને કંટાળો આવે, મુદ્દા શરૂઆત. તારો બાપ કેમ હો, તાવ ટપવો. કેટલાક સાથે વધારે, મારા બાપા બહુ સારા હતા, દયા હતા, બહુ ભણેલા હતા, નખમાં રોગ નહોતો. એક દાડો કઈ ગયા પરગામ ને શું ખાવાનું મળ્યું, અને લોંબી લોંબી વાતો કરે. લોંબા લેખથી કઈ જ્ઞાનની વિદ્વતાની તુલના ન થાય, પણ સામાન્યપણે જીવોને એ તુલનાની કબ નથી. આવડા પુસ્તક લખ્યો, ફલાણા તો 105 પુસ્તક લખ્યો. બચાવ લખવાનું થોડા મને પછી પોત પૂરો કરવા કરો. પ્રશ્ન: કીર્તનભાઈ જીનાલય પૂજા કરવા જાય છે? ઉત્તર: ના સાહેબ, વખત નથી મળતો. એટલે જીનાલયમાં પૂજા કરવા જેવી છે એમ. કેટલાક છે ને ગર્ભવતીના વખતમાં જીનાલય પૂજાને નિષેધતા હતા. કૃપાવદે એ નિષેધ નથી કર્યો, અને તેમ એકાંતે તેને વર્ગીપડો એ પણ નથી વાત કરી. કૃપાદેવી મધ્યતાથી બધી વાત કરી છે. નિગમન ક્ષેત્રોને પણ મધ્યતાથી વાત કરી છે કે શ્વેતાંબરને શાસ્ત્રો નિષેધ કર્યો છે, એક નિષેધ કર્તવ્ય નથી. વખત કેમ નથી મળતો? વખત ધારે તો મળી શકે. રોજ ઊંઘો છો ખરા? વખત મળ્યો? ખાવ છો? બેકી જાવ છો? વખત મળ્યો? જોનમાં જવાય છે? વખત મળ્યો. અને ભક્તિનો વખત ના મળ્યો, કરવું જ નથી. મૂળ વાત ક્યાં છે? એને અગત્યનું લાગ્યું તો કર્યા વગર રે નહીં. ગમે એટલું કોમ હોય તો પડતું ખાઈ લે કે ના ખાઈ લે. વખત નથી મળતો, ખાધું શું કરવા? મૂળ વાત આનું એને માધ્યમ નથી. ધર્મનું મંદિરનું માધ્યમ નથી. ગાવ ગયા તો ના ગયા તો, પણ તે તો કરવું પડશે. એને ઊંધું પડી જશે. બાપરે, મારું ઊંધું પડી જશે તો નહીં જોતો, આઈને જો ચાલશે. મંદિર કયો ખસી જવાનું છે? ગાડી જવાનું હોય તો 1 મિનિટ મોડું થાય, કલાક પહેલો થઈને ઉભો રહે સ્ટેશને, સ્ટેન્ડ ઉપર. જોણતો હોય કે ગાડી 12:30 વાગ્યા હશે, પણ વખતે વહેલી આવી જાય. મંદિરમાં જ્યારે જઈશું તારે ક્યાં જતું રહ્યું, પણ ગાડી જતી રહે. આને આત્માની પડી જ નથી. પેલા શેઠ હતા પૂનાવાળા, નામે ભૂલી ગયો તો યાદ આવશે. આકાશવાળા પ્રભુશ્રી પો બેઠા હતા, દર્શન કરવા ગયા, ગાડી જતી રહી. પ્રભુશ્રી ગાડી ગઈ કે પ્રભુશ્રી પાછા એમાંથી બોધ આપે તો કે ગઈ, પણ આ ગાડી કપ જતી રહી ના એટલે થયું. એટલા દર્શન માટે ગયા, ગાડી ગઈ તો કઈ વાંધો નહીં. આપણે શું થાય? દર્શન કાગળ મારી ગાડી જતી રહી, દર્શન મારી ગાડી જતી રહી.
વખત કેમ મળતો નથી? નથી વખત મળતો. કરવું હોય તો બધું મળે. અહીં બેઠો છું ને અને ફોન આવે તો અરે ઉતાવળ હેડું તો તે વખત મારો પગ મજબૂત થઈ જાય. તારા ભાઈનો ફોન આવ્યો છે. અરે મારો ભાઈ કે ભત્રીજો મળવા આવ્યો હોય તો પણ મેં તો પણ એમ ના થાય કે ત્યાંથી અમેરિકા થયા તને ઘર જો આટલા સુધી આવે. હવે ભાડું ખર્ચી નહીં આવ્યો છે અમેરિકાથી, તેને મળવું હોય તો આવે. અહીંયા સુધી આવે અહીંયા આગળ સુધી આવ્યો તો મારે કોઠવું પડે અને મારી જરૂરત પાછો જશે લેતા. પણ એને મને કહેવા કઈ ઊંધું પડી જશે ને, છોકરાને ખોટું લાગશે ને, એના અગત્યનું કોમ હશે ને, સંસાર ઊંધું પડી જશે ને, કંઈક ચેક આગા પાછા થઈ જશે. આત્માની પડી જ નથી. કૃપાવતી પેલા હીરા બતાવતા હતા તો પેલા ઘરેવા દેવા નીકળી પડશે, તમારું કશું જવાબ નથી. વખત કેમ નથી મળતો? વખત તો ધારે તો મળી શકે. પ્રમાદ નડે છે, વાત કરી પ્રમાદ નડે છે એટલે આત્માનું એને માધ્યમ નથી. બને તો પૂજા કરવા જવું, કાવ્ય સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કૃપાદેવ આવ્યા તો 4-5 જગ્યાએ કહી છે. કવિતા કવિતાર્થે નહીં, ભગવત ભગત અર્થે. પછી સા વિદ્યા વિમુક્ત, વળી પછી જ્ઞાન તેનું નામ હર્ષો વખતે આદર રે, જાણીતો તેનું ખરું મોહે નવી લે પાય. એટલે આ વિદ્યા પણ આત્માર્થે વપરાય તો ખરી, વ્યવહારથી વપરાયેલું શું અર્થ છે? આ જીવે અનાદિકાળથી બુદ્ધિ વ્યવહારમાં જ વાપરી છે, આત્માર્થે વાપરી નથી. એ જ કવિતા ભગવાનના ભજન અર્થે થાય તો. પણ કોક રાધા મહારાજા કે મારા વિશે એક કાવ્ય લખો, લાખ રૂપિયા આપીશ. ભગવાન વિશે નહીં લખાય. એ જ કળા કે પેલા શું છે? પૈસાની લાલચ છે. કાવ્ય સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. બધું કલ્પિત. લો, દુનિયાદારીના બધા વિષયો કલ્પિત. ઇતિહાસ વિશે લખે, ભૂગોળ વિશે લખે, સાહિત્ય વિશે લખે, બધું કલ્પિત. ફક્ત આત્મા એ જ કલ્પિત નથી, બસ બધું કલ્પિત. ને કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં. તે જીવની કલ્પના માત્ર. ભક્તિપ્રદ રૂપ કે આત્માર્થે ન હોય. જે કવિતા ભક્તિ અર્થે નથી, આત્માર્થે નથી, એ કવિતા શું કરવાની? મૂળ ધ્યેય આત્માર્થ. મારો આત્માર્થ સદાય. ભક્તિ પ્રયોજન રૂપ આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. કૃપાવતીની વ્યાખ્યા કવિ વિશેની જુદી છે. આત્માર્થે ન હોય તો કવિતા નથી. કવિતા કવિતાર્થે થઈ જોઈએ, આત્માર્થે થઈ જોઈએ. આવી આવડત એમાં વાપરી, તે આમાં વાપરી હોત તો માટીના ઘડા ઉપર ચિત્રોમણ કરે, સરસ ચિત્રોમણ કરે, પણ ગળદ ભાગી જવાનું. એના કરતા એ નકશી સોના રૂપાની ઉપર કરી હોય તો આ સોનું રૂપિયા માટી થાય. તો
પણ એ આપણે આત્માર્થે વાપરી હોત તો કયું ચાલે છે આપણું 648મું પાનું. ઉપોદઘાતથી વાચકને શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થાય, એને વાડાબંધી તૂટી જાય. જ્ઞાનીના વચનો વાંચીને પણ લોકો પોતાના વાડા મજબૂત કરવા બેઠા છે. કૃપાદના વચનો વડે વાડા મજબૂત કરે છે. કૃપાદે કહ્યું છે ને, શું 18 પુસ્તકો એક પાના ઉપર લેખા કૃપાદેવે દિગંબરનો, એ દિગંબર ચાલી પડ્યા. કૃપા છે તમને નથી લખ્યો, પિતારે આગમ એને મંજૂર છે, તો તમારે તો 18 જ છે. અને તે સિવાયનો કેટલો એમણે કહ્યો, અને તમારા ચેતમન નિગમનના સરવાળા કરતા વધી જાય એટલો તેમણે વેદાંતના જૈન પેલાના કહ્યા છે. વિદુર નીતિ ને સુંદર વિલાસ ને કબીર ને પ્રીતમ ને શું કરે છે લોકો? કૃપાદના વતન વડે હજુ પોતાના સંપ્રદાયને પુષ્ટ કરવા માંગે છે. પુષ્પ પકડી જો ભાઈ તો પકડી પાડી. પણ અહીં લખ્યું કે જીના લયમાં દેહાચર કહું જાય છે, એ કોઈ ના પકડે. પેલો આ પકડે, એટલે ઉડતું ગાઢ થાય છે. સમયસર પકડી પાડ્યો. પણ કૃપાદેવે જીન વર કે છે જ્ઞાન તેને એમાં 5 જગાએ ક્ષેત્રોમાં શાસ્ત્રોની શાખ આપી છે. સંમતિ આદિ સ્થળો એ 5માં અંગે કહ્યો. જે કૃપાદના વતનો મતાંતર તોડવાને માટે છે, એ જ વતનો લઈને લોકો મતને મજબૂત કરે છે. આત્મ સ્વભાવ પરમ ધર્મ વિચાર કરવાની સ્ફુરણા થાય. દરેકને આત્મવિચાર જાગે એવો લક્ષ્ય સામાન્યપણે રાખશો. મનસુખ કીર્તનની વાત કરી કે તમે ઉપોદઘાત લખજો, આપણા લખજો, લોકોને મત મતાંતર તૂટી જાય. સદ સૂચના છે. પાછો આગ્રહ છે એવું નહીં, આ સદ સૂચના આમ જ કરજો. કેમ બીજું કર્યું તે નહીં, સદ સૂચના. શાંતિ એટલે ક્રોધાદી ભાવ સમાય જાય. રાગ જે જતા રે, મોહ જતો રે તો શાંતિ આવે. શાંતિ એટલે શું? મોક્ષ. શાંતિ એટલે મોહનો અભાવ. સુખધામ અનંત સુસંત જોઈ દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી